સૌના સહિયારા પ્રયાસથી સમગ્ર રાજ્યમાં વધારેમાં વધારે લીડથી બનાસકાંઠા જિલ્લો જીતે એવી તમને વિનંતી કરું છું. આજના કાર્યક્રમ ખૂબ સારી સંખ્યામાં આવ્યા. ઘેર બેઠા ને અમને તમારે સંજય આ વાતો આવે તમે તો અમને સમજાવો એ વાતો ઉપર ઘટવાની છે. ઉમેદવારશ્રીનો આવનારો પ્રોગ્રામ કાર્યક્રમ બેસી ચર્ચા કરીશું, પરંતુ બાદ નહીં. મહામંત્રીઓને વિનંતી કે જેસીબી પણ ભેગા જોડાશે, સૌ મંચસ્થ મહેમાનોનો બેસી સ્વાગત કરશે. બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબનું સ્વાગત કરવા માટે હર્ષદભાઈ પરમાર, કમલેશભાઈ પટેલ, દેવાભાઈ ઠાકોર ને વિનંતી કે કનુભાઈ વ્યાસ સાહેબનું સ્વાગત અને સન્માન કરશે. બેનશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તાળીના ગણગણાટથી બેનના સ્વાગત અને સન્માનને આપણે વધાવીશું. તે મારે પ્રવાસ જે હતો 4 તાલુકામાં, એમાં મને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે. બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એમના ખૂબ આશીર્વાદ મળ્યા છે. વડીલો હોય, સંતો હોય, ભાઈઓ બહેનો માતાઓના ખૂબ આશીર્વાદ મારી જોડે છે અને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી 5 લાખથી વધુની લીડ મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી દબાવીશું. નવો છે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે, એમાં કોઈને શંકાને સ્થાન નથી. કોંગ્રેસ કંઈ દેખાતી નથી. તમને બધાને ખબર છે કે રોજે રોજ મારા જીતેલા ધારાસભ્યો ભાજપમાં કોંગ્રેસ છોડીને મિત્રો આવે, પણ જે રીતે દેશમાં વિકાસની વાત, વિકાસના મુદ્દાઓ 370ની કલમ હોય, CCA હોય, નર્મદાના નીર હોય, સુજલામ સુફલામ હોય, તળાવ રીતે કરવાની વાત હોય, ખેડૂત સન્માન નિધિ કે દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થતા હોય, આયુષ્માન ભારત, ઘેર ઘેર ગેસ, આવી તો નરેન્દ્ર મોદીના શાસનમાં જ થયું છે. ઘેર ઘેર નળ સે જળ, આ બધા કામો જ્યારે થયા છે ત્યારે નરેન્દ્ર મોદીને લક્ષ્ય રાખીને રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નજરમાં રાખીને આ બીજો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. અને નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી જીતશે. એ જ મિત્રો મેં મિત્રો કીધું કે આ જીત નરેન્દ્ર મોદીની ચૂંટણી છે. રેખાબેન લડતા નથી. નરેન્દ્ર મોદી છે, સામે કોંગ્રેસ છે. કોંગ્રેસમાં કોઈ છે નહીં. આભાર. સાથીઓના બધાય મજબૂત મારા સામે હાથ 5 ધારાસભ્યો હોય, બેંક હોય, ડેરી હોય, આખું એવડું વહીવટી તંત્ર હોય, આ હોય, અમારી પાસે માપના સંસાધન હોય અને છે, છતાં પણ એક લડાયક મૂડ ઉપર બનાસકાંઠાની સીટ પણ અત્યારે લાવીને મૂકી છે. એના પ્રમાણમાં તમારી સ્થિતિ ખૂબ મજબૂત છે. લઘુમતી SC સમાજ અને ઠાકોર સમાજ અને એના લડવૈયા ચૂંટણીના ઘડવૈયા છે અને ચૂંટણીના લડવૈયા અને ઘડવૈયા બે ભેગા થાય, એની રણનીતિ ઘડે ત્યારે ખૂબ સારું પરિણામ એ બધા ભેગા થઈને ધારશે. કોંગ્રેસ વાળા એમ નક્કી કરશે કે જીતવું છે તો ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી કે હરાવી દે. કોંગ્રેસ નક્કી કરે તો. એટલે આજે મને એવું લાગે છે કે કડે કડું આ બેઠા ને એટલા એ છાતીમાં હાથ મૂકીને નક્કી કરી લીધું કે ફેસ રેડિંગ બહુ સારા છે. રોતા માળે લડાવે તો ગામ આમાં નાખે, પણ આ બધા દારમાં જવાના છે, ગામ આમાં જવાના નથી. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી, ખૂબ પ્લાનિંગ સાથે ચૂંટણી મેદાનમાં બધા કાયમી તમે ઉતર્યા છો એ પ્રમાણે આયોજન કરજો. અમરતજી કહેતા હતા 12ની કે 11થી બનાવો, તો ભેગા ભેગી આખા પાટણ જિલ્લામાં બનાસકાંઠાના કેટલા જગ્યાએ બનાવતું અને તમારા ખર્ચે બંધન સેવા દેજો. આવી
ગયા છે એનું લિસ્ટ તો તમને 100% મોકલાવું છું. તન મન ને ધનની વાત થઈ તો થોડું ઘણું ધનની બાજુ પણ ચાલે જરૂર પડે. અહીંયા મામેરાના ભાગરૂપે મેળવું થોડા ઘણું એવું. તો પછી એવું માગે નહીં કે હક ના કરે કે મારે આટલું જોઈએ, પણ તમારી મરજી હોય એટલું જે આપો એમાં રાજી રહીશ. કાયમી તમારા બધાના આશીર્વાદ મળ્યા છે અને એક મીટિંગમાં ફોર્મ 15 તારીખે ભરવાનું છે. તમે થોડોક એના વગરની તારીખ ઓલી કરજો. અત્યારથી કરીને અલગ ઓલાથી કરીને ગઈકાલે મેં ભાભરની બધા આગેવાનોને બોલાવ્યા હતા અને અમારું આયોજન 500,000 ટ્રેક્ટર લઈ અને ફોર્મ ખેડૂત તરીકે ફોર્મ ભરવા દેવાનું થાય એવું પણ કંઈક કરવા માટેની ગણતરી છે. ખૂબ જવાબદારીપૂર્વક નાનામાં નાનો માણસ એની મદદ લઈને આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી. આ ચૂંટણી વિચારધારાની છે અને વિચારધારાની છે. ત્યારે રઘુભાઈ સદારામ બાપુની પવિત્ર ભૂમિ ઉપર અમે આપ સૌને ખાતરી આપવાના બંને ઉમેદવાર તરીકે કે ભવિષ્યની અંદર ભૂતકાળમાં અમારા ઈમાનદારીમાં ક્યાંય ખોટ આવી નથી. સદારામ બાપુની કૃપાથી વર્તમાનમાં નહીં આવે અને ભવિષ્યમાં એનાથી નહીં આવે. તો અમે કાંઈ અમારી ઈમાનદારીમાં ક્યાંય ખોટ લાગે તો સદારામ બાપુ વચ્ચે અમારા વચ્ચે આપ સૌ હળી મળી અને બંને ઉમેદવારોને આશીર્વાદ આપજો. એમની ચૂંટણીના લડવૈયા થજો. આજે આ નાવ બંનેની તમારે પાર પાડવાની છે અને આવનાર સમયની અંદર તમામ સમાજોની અને સામાજિક રીતે સમાજની જવાબદારી એ કાયમ શૈક્ષણિક સંસ્થાઓ હોય, સમૂહ લગ્ન હોય, ધાર્મિક પ્રસંગો હોય, યુવાનોની રોજગારીની વાત હોય, લાઇબ્રેરીની વાત હોય તો અગ્રેસિવ રહી અને કામ કર્યું છે અને આવનાર સમયની અંદર એનાથી પણ તાકાતથી કામ કરીએ અને તમારા બધાના આશીર્વાદ મળે, તમારા બધાની પ્રેરણા મળે એ જ શબ્દ સાથે ફરી ચંદનજીને શુભેચ્છાઓ પાઠવું. લોણારી તરીકે